હેલો ફ્રેન્ડ્સ, આજના આ વિડિયો લેક્ચરમાં આપણે ચર્ચા કરીશું એક્ઝામ ઓરિએન્ટેડ ગ્રામરનો એક સૌથી હેવીમાં હેવી ટોપિક. જો તમે ધોરણ 9 થી 12 ના પેપર સ્ટાઇલ ચેક કરશો તો તેમાં તમને ફંક્શન્સ જે ખરા એ સૌથી વધુ વેઇટેજ ધરાવતો ટોપિક જોવા મળશે. કદાચ તમને એવું થશે પણ ખરું કે સર અમે પેપર સ્ટાઇલ જોઈ છે તો તેમાં શોર્ટ નોટ 3 માર્કની પૂછાય છે. જે પિક્ચર ડિસ્ક્રિપ્શન જે ખરું તે તમને 4 થી 5 માર્કનું પૂછાય છે. રિપોર્ટ અને ઈમેલ 5 માર્કનું પૂછાય છે. એસે નિબંધ જે ખરો એ 5, 6 અથવા મેક્સિમમ 7 માર્કનો હોઈ શકે. પરંતુ તમે જો ધ્યાનથી ફોકસ કરીને જો જોશો તો તમને ખબર પડશે કે ફંક્શન્સનો જે ટોપિક ખરો તે ધોરણ 9 થી 12, 9, 10, 11, 12 આર્ટ્સ, કોમર્સ, સાયન્સ કોઈ પણ સ્ટ્રીમ હોય દરેકે દરેક ધોરણમાં ફંક્શન્સનો જે ટોપિક ખરો એ નિબંધ કરતા પણ ઓલમોસ્ટ ડબલ માર્ક્સનો વેઇટેજ ધરાવે છે. એનો ગુણભાર જે ખરો નિબંધ કદાચ 5 માર્કનો હોય કે 6 માર્કનો હોય તો ફંક્શન્સનો જે ટોપિક ખરો એ 10 થી 12 માર્કનું વેઇટેજ ધરાવશે. 9મા ધોરણની ફર્સ્ટ ટેસ્ટ થી ચાલુ કરીને 12મા ધોરણની બોર્ડની પરીક્ષા સુધી તમામે તમામ ધોરણમાં તમામ પરીક્ષામાં ઇંગ્લિશના ક્વેશ્ચન પેપરમાં ફંક્શન્સનો ટોપિક જે ખરો એ સૌથી વધુ વેઇટેજ ધરાવતો ટોપિક છે. આ એટલા માટે થોડી વાતો કરું છું જેથી કરીને તમને આ ટોપિકની ગંભીરતા સમજાય. સૌથી વધુ વેઇટેજ ધરાવતો ટોપિક. બીજી વસ્તુ, હવે જે આપણો નવો કોર્સ આવ્યો છે એનસીઈઆરટી નો અને છેલ્લા 2-3 વર્ષથી જે આ નવા ફેરફારો સાથેનો જે કોર્સ છે તેમાં પણ જે ઇંગ્લિશનું જે ગ્રામર ખરું તમે તમારી ગ્રામરની બુક પણ જોશો, તમારી ટેક્સ્ટ બુક જોશો ઇંગ્લિશની તો તેમાં તમને એવા શબ્દો જોવા મળશે ફંક્શનલ ઇંગ્લિશ ગ્રામર. સો ઇંગ્લિશનું જે આખું વ્યાકરણ ખરું જે ગ્રામર ખરું એ ફંક્શન્સ પર બેઝ થયેલું છે. સો બેઝિકલી ઘણા બધાને એવો સવાલ થાય કે સર આ ફંક્શન એક્ઝેક્ટલી આ ફંક્શન છે શું અને એક્ઝામમાં કઈ રીતે પૂછી શકાય. સો બેઝિકલી આ ટોપિક જે ખરો એક્ઝામમાં 4 અલગ અલગ પદ્ધતિથી તમને પૂછાય છે. એકના અથવામાં બીજી એવું નથી, 4 પદ્ધતિથી 9મા ધોરણથી લઈને 12મા ધોરણ સુધીમાં પૂછાય છે. સો હું એ તમને બતાવી દઉં કે એક્ઝેક્ટલી આ જે પ્રશ્ન ખરો આ જે ટોપિક ખરો એ 4 અલગ અલગ કઈ રીતે પૂછાશે. સો એક પદ્ધતિ જે ખરી એ તમને એ લોકો આપશે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ. કમ્પ્લીટ ધ સેન્ટેન્સ એટલે કે તમને અધૂરા વાક્યો આપ્યા હશે, બાકીનું અડધું વાક્ય જે ખરું એ તમારે જાતે પૂરું કરવાનું. તો આ એક ટોપિક થયો. બીજો જે ટોપિક ખરો એ તમને એ લોકો આપશે કમ્પ્લીટ ધ ડાયલોગ. કમ્પ્લીટ ધ ડાયલોગમાં શું હશે કે એક વાક્ય આપ્યું હશે, બીજું વાક્ય તમારે જાતે લખવાનું હશે. પહેલું વાક્ય જે આપ્યું છે બોલનાર અને સાંભળનાર સંવાદ જેને કહેવાય, તો એ ડાયલોગની પેટર્ન પર આ ટોપિક તમને પૂછવામાં આવશે. સો બેઝિકલી એક વાક્ય આમાં અડધું વાક્ય આપશે, અડધું તમારે પૂરું કરવાનું. આમાં આખું વાક્ય તમારે જાતે લખવાનું. બ્રેકેટમાં ફંક્શન આપી દીધું હશે. હું તમને ડિસ્ક્રિપ્શનમાં પેપર સ્ટાઇલની પણ લિંક્સ આપી દઈશ જેથી કરીને તમે પેપર સ્ટાઇલમાં એક્ઝેક્ટલી જોઈ શકો, નમૂનાના પ્રશ્નપત્રમાં જોઈ શકો કે આ સવાલ જે કરો એક્ઝામમાં એક્ઝેક્ટલી કઈ રીતે પૂછાય છે. મોટે ભાગે સેક્શન સી અથવા સેક્શન ડી માં હશે. 9 થી 12 બધા જ ધોરણની વાત કરું છું. બધા ધોરણમાં આ 4 આઈટમ પૂછાય છે. કમ્પ્લીટ ધ ડાયલોગ. એક ત્રીજું એ લોકો આપશે આઈડેન્ટિફાઈ ધ ફંક્શન. આઈડેન્ટિફાઈ ધ ફંક્શનમાં તમને વાક્ય આપેલું હશે. સી પહેલો કદાચ સવાલ એ લોકો આ પૂછે છે કારણ કે આખું વાક્ય આપેલું હોય, તમારે જસ્ટ ઓળખવાનું કે આમાં કયું ફંક્શન છે. 9માં જનરલી આ જે સવાલ કરો તે અ બ જોડો એ રીતે પૂછાય છે. એક તરફ વાક્ય આપેલું હોય, બીજી તરફ ફંક્શન આપેલું હોય. 10, 11, 12માં એની પેટર્ન એ લોકો બદલી કાઢે છે. ઉપર 4-5 ફંક્શન સાથે આપી દે. 9 અને 10માં એક સરખું છે, 11, 12માં થોડું અલગ છે. તો એ લોકો શું કરે 9માં અને 10માં અ બ જોડો એ પેટર્ન પર તમને પૂછે. 11 અને 12માં એ લોકો શું કરે છે કે ઉપર 4 કે 5 કે 6 ફંક્શન એક સાથે આપી દે, નીચે 6 વાક્યો આપી દે. તમારે એ ઓળખવાનું કે આ વાક્ય છે, ઉપર ફંક્શન છે, આઈડેન્ટિફાઈ કરો. 11 સાયન્સમાં જે કરો જેમાં એમસીક્યુ પેટર્ન હશે તો એક વાક્ય નીચે 4 ફંક્શન, બીજું વાક્ય નીચે 4 ફંક્શન, ત્રીજું વાક્ય નીચે 4 ફંક્શન. સો એમસીક્યુ પેટર્નમાં એ રીતે પૂછાશે. જે સામાન્ય પ્રવાહ વાળા જે ખરા 11, 12 કોમર્સ અને આર્ટ્સ વાળા એમને શું હશે ઉપર વાક્યો આપેલા હશે, નીચે ઉપર ફંક્શન આપેલા હશે, નીચે બધા વાક્યો ભરાય. 6 ફંક્શન 6 વાક્યો.
તો તમારે ખાલી આઈડેન્ટિફાઈ કરતા જવાનું. સો ઇટ ઇઝ કોલ્ડ આઈડેન્ટિફાઈ ધ ફંક્શન. આઈડેન્ટિફાઈ ધ ફંક્શન બહુ ઈઝી છે, કારણ કે તમને કોઈક શબ્દ પરથી તમે પકડી લો કે ઇફ આપ્યું છે શરત દર્શાવે, કન્ડિશન દર્શાવે, બટ આપ્યું છે વિરોધાભાસ દર્શાવે. સો એ રીતે તમે બહુ આરામથી આપણે બધા ફંક્શન્સ જોઈશું. અને જે એક આઈટમ જે ખરી એમાં જે ખરું કન્જંક્શન ની રીતે ટોપિક પૂછી શકાય છે. કન્જંક્શન મતલબ કે આમાં તમને એવું કહેશે કે જોઈન ધ સેન્ટેન્સ, વાક્ય જોડવાના છે. સો બેઝિકલી જો એક રફ ગણતરી મૂકીએ તો આ બધી ટોપિક જે ખરા, બધા ક્વેશ્ચન જે ખરા તે મોટે ભાગે બબ્બે માર્કના હોય છે. 9મા ધોરણમાં તો 8 માર્ક થઈ જાય. એસે મોટે ભાગે 4 અથવા 5 માર્કનો, અને આ ટોપિક 8 માર્કનો. 10મા ધોરણમાં આ જે સવાલો ખરા એ 3 માર્કના થઈ જાય. તો 10મા ધોરણમાં આ ફંક્શનનો ટોપિક 12 માર્કનું વેઇટેજ ધરાવે. માઇન્ડ વેર વન થિંગ કે 10મા ધોરણમાં નિબંધ 6 માર્કનો છે, ફંક્શન 12 માર્કના છે. 11th 12thમાં પણ આ ટોપિક મોટે ભાગે 3 માર્ક અથવા તો 4 માર્કનો પૂછાય છે. સો 12 થી 15 માર્કનું વેઇટેજ તમારું ઇંગ્લિશ ગ્રામરમાં આ ટોપિકનું રહેશે. સો બેઝિકલી આજનો જે વિડિયો સેશન ખરો, વિડિયો લેક્ચર જે ખરો, તેમાં હું તમે બેસિક આપણે ફંક્શન્સ જે ખરા તે કન્સેપ્ટ પકડીને ચાલીએ. એક વખત કન્સેપ્ટ ક્લિયર થઈ ગયો તો 4 પ્રકારના પ્રશ્નો તમે બહુ આરામથી, આસાનીથી સોલ્વ કરી શકશો અને પૂરેપૂરા માર્ક્સ તમારા આવશે. આ વિડિયોની આપણે આખી સિરીઝ ચલાવીશું. આ એક્ઝામ ઓરિએન્ટેડ ગ્રામર છે. એક બીજી પણ હું સિરીઝ ચલાવું છું, ઇંગ્લિશ ફંડા. એમાં આપણે ગ્રામરના જે બેઝિક કન્સેપ્ટ જે ખરા એ પણ આપણે ચલાવીએ છીએ. એ પણ તમે જોઈ શકો, જેથી કરીને મૂળભૂત કન્સેપ્ટ ક્લિયર થાય. આ જે ખરું પેલું કન્સેપ્ચ્યુઅલ ટોપિક ચાલશે. આ એક્ઝામ ઓરિએન્ટેડ પ્યોરલી ફંક્શન્સ પર જ આપણે ફોકસ કરીને ચાલશું. એક વિડિયો લેક્ચરમાં આપણે 3 થી 4 ફંક્શન્સ જોઈશું, અને એક ફંક્શન જે આપણે કરીશું એના હું તમને 5-7 એક્ઝામ્પલ વિથ ગુજરાતી ટ્રાન્સલેશન, ભાષાંતર કરીને હું તમને સમજાવીશ, જેથી કરીને જે વાક્યો તમે લખો છો એ સમજણ પડે કે એક્ઝેક્ટલી આમાં કહેવા શું માંગે છે. સાથે સાથે આપણે ફંક્શન તો આપીશ, સાથે એના ફંક્શનલ વર્ડ્સ પણ. ફંક્શનલ વર્ડ્સ બહુ અગત્યની વસ્તુ છે. જો તમને શબ્દો પકડાઈ ગયા તો તમે આઈડેન્ટિફાઈ ધ ફંક્શન પૂરેપૂરા માર્ક્સ આવી જશે. શબ્દો પકડી લો, આ શબ્દ આપ્યો ને એટલે આ જ ફંક્શન હોય, અને એ ફિક્સ જ હોય. કેન આપ્યું તો એ એબિલિટી માટે જ વપરાય છે. શુડ સલાહ સૂચન કે ફરજ માટે જ વપરાય છે. શબ્દો પકડી લીધા તો તમે આઈડેન્ટિફાઈ બહુ આરામથી કરી નાખવાના. અને આઈડેન્ટિફાઈ ફંક્શન ઓળખાય એ જ રીતે છે. શબ્દો પકડી લો, ફંક્શન ઓળખાઈ જશે. સામે ઓપ્શનમાં એ વસ્તુ આપેલી જ હશે. સો વિડિયોને સ્કીપ નહીં કરશો, આખો વિડિયો લેક્ચર એટેન્ડ કરો, જેથી કરીને કોઈક એવી એક્સપર્ટ ટીપ મેં આપી હોય, કોઈ એવી ઇમ્પોર્ટન્ટ ટીપ આવી હોય અને એ જ એક્ઝામમાં પૂછાય જાય જે તમે સ્કીપ કરેલું હોય, તો એવું નહીં કરશો. આખો વિડિયો વ્યવસ્થિત રીતે જોજો. હવે આપણે 1 2 3 4 કરીને એક અલગ ફંક્શન જોઈએ, એના એક્ઝામ્પલ્સ પણ જોઈએ. સો નોટબુક, પેન, રાઇટિંગ મટીરિયલ લઈને બેસો, જેથી કરીને અથવા તો અત્યારે પહેલી વખતે વિડિયો આખો જોઈ લો, વિડિયો લેક્ચર જોઈ લો, અને ત્યાર પછી બીજી વખતે આને તમે નોટબુકમાં વ્યવસ્થિત રીતે નોટ ડાઉન કરી લો, જેથી કરીને તમને 3-4 વર્ષ સુધી આ કામ લાગી શકે. સો હવે આપણે એક ફંક્શન જોઈએ છે. આ વિડિયો લેક્ચરમાં આપણે 3 થી 4 ફંક્શન જોઈશું. ઓકે, સો લેટ્સ સ્ટાર્ટ. સો ફ્રેન્ડ્સ, આપણો સમય નહીં બગડે એટલા માટે મેં તમારી સામે બધા વાક્યો લખી દીધા છે. ટોપિક જે ખરો, ફંક્શન જે ખરો, સૌથી પહેલું ફંક્શન એક્સપ્રેસિંગ એબિલિટી. એબિલિટી મતલબ કે ક્ષમતા દર્શાવવા માટે તમે કઈ રીતે રજૂઆત કરી શકો. જો તમારે કોઈ ક્ષમતા દર્શાવી છે, એબિલિટી દર્શાવી છે, સો આ પહેલો શબ્દ ક્યારેય પણ મહત્વનો નથી. અહીં એક્સપ્રેસિંગની જગ્યા પર શોઈંગ આવી શકે, describing આવી શકે. સો બેઝિકલી showing ability, expressing ability, describing ability, you have to focus on the second word. બીજા શબ્દ પર ફોકસ કરો, કારણ કે શબ્દ એ જ મહત્વનો છે. પહેલો શબ્દ એટલો ઇમ્પોર્ટન્ટ નથી. showing skill, ઓકે, એબિલિટી મતલબ કે ક્ષમતા, અને સ્કિલ એટલે કૌશલ્ય, આવડત. સો આ એક ફંક્શન છે, આ એક કામ તમારે કરવું છે. ઇંગ્લિશ લેંગ્વેજના માધ્યમથી, ઇંગ્લિશ ગ્રામરના માધ્યમથી તમારે આ કામ કરવું છે. ફંક્શન એટલે કામ, તમારે આવું કંઈક દર્શાવવું છે. સો એના માટે ફંક્શનલ વર્ડ્સ કયા યુઝ થાય. સો આ સૌથી મહત્વના છે, તે ચેક કરજો.
આ ફંક્શનલ વર્ડ્સ તો તમારા મગજમાં ફિક્સ થઈ ગયા કે એબિલિટી અને સ્કિલ માટે આટલા ત્રણ જ શબ્દો આવે, તો તમે પેલી જે આઈડેન્ટિફાઈ ધ ફંક્શન વાળી એક્સરસાઇઝ કરી બહુ જ આસાનીથી સોલ્વ કરી શકશો. સો એબિલિટી અને સ્કિલ દર્શાવવા માટે કેન, એનું ભૂતકાળ કુડ, અને કેન નો જ સિમિલર વર્ડ જે કરો એબલ ટુ. અને એબલ તો અહીંયાથી પણ તમે પકડી શકો, એબિલિટી અને એબલ એ બે શબ્દો આ વર્બ છે, પેલું નાઉન છે, સો એ કનેક્ટેડ વર્ડ્સ છે. સો કેન, કુડ અને એબલ ટુ આ ત્રણ શબ્દો આવે એટલે તમારું ફંક્શન જે કરું સામે ઓપ્શનમાં જોઈ જ લેવાનું હોય, અથવા તો ઉપર ઓપ્શન આપ્યા ત્યાં જોઈ લેવાનું હોય કે એબિલિટી અથવા સ્કિલ જ દર્શાવતું હોય. સો એના 5-7 એક્ઝામ્પલ જોઈએ. હું ગુજરાતી ટ્રાન્સલેશન પણ કરીશ. આઈ કેન સ્વિમ ઇન ધ રિવર, હું નદીમાં તરી શકું છું. સી અહીંયા તમે ચેક કરી શકો કે અહીંયા કેન આપ્યું જ છે, અને બેઝિકલી તમે બધા વાક્યો ચેક કરશો તો તમને એ પણ ખબર પડશે કે આ જે કેન, કુડ આવા શબ્દો જે ખરા એના પછી બેઝ વર્બ જ યુઝ થયેલું હોય છે, મૂળ ક્રિયાપદ. તો આઈએનજી કે એવી બધી ઝંઝટમાં નહીં પડશો. આઈ કેન સ્વિમ ઇન ધ રિવર, હું નદીમાં તરી શકું છું. આ મારી ક્ષમતા છે, આ મારું કૌશલ્ય છે. બધા નદીમાં નથી તરી શકતા હોતા, બટ આઈ કેન સ્વિમ ઇન ધ રિવર, હું નદીમાં તરી શકું છું. સો આ શોઇંગ એક્સપ્રેસિંગ એબિલિટી, એક ક્ષમતા દર્શાવી છે. બીજું જોઈએ, રાધા કેન સ્પીક 3 લેંગ્વેજીસ, રાધા 3 ભાષાઓ બોલી શકે છે. અહીંયા પણ કેન નો યુઝ થયો છે, અને કેન પછી જે ખરું એ બેઝ વર્બ એટલે કે મૂળ ક્રિયાપદનો યુઝ થયો છે. સો બેઝિકલી આ પણ એનું કૌશલ્ય દર્શાવે છે, એને 3 લેંગ્વેજીસ આવડે છે, આ એવું દર્શાવે છે. સો એક્સપ્રેસિંગ એબિલિટી અથવા તો શોઈંગ સ્કિલ, આના માટે આ પ્રકારનું ફંક્શનલ વર્ડ યુઝ થયું, અને આ વાક્ય આ રીતે બનશે, રાધા કેન સ્પીક 3 લેંગ્વેજીસ. એક્ઝામ્પલ 3 જોઈએ. માય ફ્રેન્ડ કેન ક્લાઇમ્બ અપ અ ટ્રી, મારો મિત્ર ઝાડ પર ચડી શકે છે. આ એની ક્ષમતા છે, હું ઝાડ પર નથી ચડી શકતો, મારો ફ્રેન્ડ ચડી શકે છે. સો આ એની સ્કિલ થઈ, એનું કૌશલ્ય થયું, એની આવડત થઈ, એની ક્ષમતા થઈ. મારી ક્ષમતાની વાત નથી, એ એની ક્ષમતા છે, એ આવું કરી શકે છે. તો કઈક ક્રિયા કરી શકે છે એના માટે કેન વપરાય, શકવું. હવે આ એક જોઈએ સરસ મજાનું વાક્ય, તારક મહેતા સિરિયલ આપણે જોતા હોઈએ. ડોક્ટર હાથી કેન ઈટ 10 લડ્ડુસ. એ ડોક્ટર હાથીની કેપેસિટી છે. અહીંયા કદાચ બીજું એક ફંક્શન એવું પણ આવી શકે, શોઈંગ કેપેસિટી. સો કેપેસિટી, એબિલિટી બધું એક સમાનાર્થી શબ્દો જેવા છે. ડોક્ટર હાથી 10 લાડુ ખાઈ શકે છે. અહીંયા પણ બેઝ વર્બનો યુઝ થયેલો હતો, અહીંયા પણ કેન પછી બેઝ વર્બ એટલે કે મૂળ ક્રિયાપદનો ઉપયોગ થાય છે. ડોક્ટર હાથી 10 લાડુ ખાઈ શકે છે, એ એમની ક્ષમતા છે, એ એમની કેપેસિટી છે, એ એમનું કદાચ આવડત કે કૌશલ્ય ગણી શકો. તમારી કે મારી કેપેસિટી નથી, તમારી કે મારી ક્ષમતા નથી 10 લાડુ ખાવાની. ડોક્ટર હાથી કેન ઈટ 10 laddus. રાહુલ અમારો મિત્ર છે. રાહુલ ઇઝ એબલ ટુ ડેવલપ અ મોબાઈલ એપ. રાહુલ પાસે એવું કૌશલ્ય છે કે તે મોબાઈલ એપ, આપણે જે બધી એપ્સ વાપરીએ છીએ તો એ મોબાઈલની એપ ડેવલપ કરી શકે છે. અહીંયા મેક શ્યોર કે આપણે ટુ બી નું રૂપ મૂક્યું છે, જે એક પણ વાક્યમાં નથી આવ્યું, અને પછી આપણે એબલ ટુ મૂક્યું છે, અને એબલ ટુ પછી મૂળ ક્રિયાપદ ટુ ડેવલપ. હવે આમાં ટુ બી એબલ ટુ આની જ જગ્યા પર તમે માત્ર કેન મૂકી દો તો પણ ચાલે, કે રાહુલ કેન ડેવલપ અ મોબાઈલ એપ, તો પણ ચાલશે. નેક્સ્ટ સેન્ટેન્સ જોઈએ. એક્ઝામ્પલ નંબર 6. અથર્વ could not wake up early. અથર્વ વહેલો ઉઠી શક્યો નહીં. એ એના માટે સક્ષમ નહીં હતો. જરૂર નથી કે ક્ષમતા જ દર્શાવે કે એબિલિટી દર્શાવે, ઇનએબિલિટી પણ તમે દર્શાવી શકો, અક્ષમતા, કે આ કામ મારી ક્ષમતાની બહારનું હતું. તો અથર્વ could not wake up early this morning, અથવા તો this morning નહીં લખો તો પણ ચાલે. અથર્વ આજે સવારે વહેલો ઉઠી શક્યો નહીં. તો આ could છે, એની સાથે મૂળ ક્રિયાપદ wake up. લાસ્ટ વન જોઈએ. એક્ઝામ્પલ નંબર 7. We could solve that difficult sum. sum એટલે દાખલો થશે, difficult sum અઘરો દાખલો. અમે પેલો અઘરો દાખલો સોલ્વ કરી શક્યા. અમે એવા કૌશલ્યવાળા, અમારી એ આવડત એવી, અમે એટલા સક્ષમ છીએ કે અમે પેલો અઘરો દાખલો સોલ્વ કરી શક્યા, ગણી શક્યા. આમાં પણ તમે ચેક કરશો તો ખબર પડશે could સાથે મૂળ ક્રિયાપદ મુકાયું છે. સો ફ્રેન્ડ્સ,
શો એક્સપ્રેસિંગ એબિલિટી અથવા શોઈંગ સ્કિલ, કૌશલ્ય, આવડત, ક્ષમતા, કેપેસિટી દર્શાવવા માટે આ પ્રકારે તમે કેન, કુડ અને એબલ ટુ વાળા વાક્યો બનાવી શકો. મેક શ્યોર કેન, કુડ અને એબલ ટુ ત્રણેય પછી હંમેશા બેઝ વર્બ એટલે કે મૂળ ક્રિયાપદ જ લખાશે. તમે આઈએનજી વાળું કે ભૂતકાળનું રૂપ કે ભૂતપૂર્વ આવું કંઈ લખી શકતા આપણે નથી. મૂળ ક્રિયાપદ જ લખવું. હવે આપણે બીજું ફંક્શન જોવાનો અને સમજવાનો પ્રયત્ન કરીએ. ઓકે, સો ફ્રેન્ડ્સ, હવે આપણે બીજું ફંક્શન જોઈએ. ફંક્શન છે આસ્કિંગ પરમિશન. પરમિશન એટલે પરવાનગી. સો પરવાનગી આપણે જનરલી જ્યારથી આપણું સ્ટડી ચાલુ કર્યું છે ત્યારથી આપણે ક્લાસરૂમમાં એન્ટર થતા પહેલા પરમિશન માંગતા જ હોઈએ છીએ. અને એ પરમિશન માંગવા માટેનું જે કામ ખરું, ફંક્શન જે ખરું, એના માટે ફંક્શનલ વર્ડ યુઝ થાય છે કેન અને મે. મેક શ્યોર, હજુ પણ વારંવાર કહું છું, ફંક્શનલ વર્ડ્સ પર ખાસ ફોકસ કરો. શબ્દો પકડી લો, તમને સામેથી ફંક્શન પકડાઈ જશે. કેન અને મે પરમિશન એટલે કે પરવાનગી માંગવા માટે અને પરવાનગી આપવા માટે ઉપયોગમાં લેવાય છે. કઈ રીતે તે આપણે જોવાનો પ્રયત્ન કરીએ. એક્ઝામ્પલ નંબર 1, મે આઈ કમ ઇન સર. આવું આપણે પહેલા બીજા ધોરણથી બોલતા હોઈએ છીએ પરવાનગી માંગવા માટે કે સાહેબ હું અંદર આવી શકું. સો આ જે ખરું મે આઈ કમ ઇન સર. એક્ઝામ્પલ નંબર 2, આપણે કોઈની પાસે પેન માંગવી હોય તો આપણે એ રીતે માંગી શકીએ, મે આઈ બોરો યોર પેન. શું હું તમારી પેન લઈ શકું? પેન માંગ. આપણે તો ઘણી વખત વિદ્યાર્થીઓ શું કરે, વાંચવી જ લે. નહીં, એવું નહીં. ધેટ ઇઝ નોટ ધ રાઈટ વે. મે આઈ એને પૂછવું પડે, મે આઈ બોરો યોર પેન. હું તમારી પેન લઈ શકું? બાય ધ વે, બોરો એટલે ઉછીનું લેવું, અને જો કોઈકને ઉછીનું આપવું હોય તો એના માટે શબ્દ છે લેન્ડ, LEND. એક્ઝામ્પલ નંબર 3, આમાં પણ તમે ચેક કરશો તો તમને ખબર પડશે મે પછી મૂળ ક્રિયાપદ છે, અહીંયા પણ મે પછી મૂળ ક્રિયાપદ છે, અહીંયા પણ મે આઈ હેલ્પ યુ. તમે કોઈક હોટેલમાં જાઓ, તમે હોસ્પિટલમાં જાઓ, તમે કોઈક એવી બેંકમાં જાઓ છો તો ત્યાં લખેલું હોય છે મે આઈ હેલ્પ યુ. શું હું તમને મદદ કરી શકું? કે સાહેબ એમાં પૂછવાનું શું હોય, મદદ તો કરી જ દેવાની હોય ને. ના, કોઈને કદાચ નહીં પણ ગમતું હોય કે ભાઈ રહેવા દે, હું મારી જાતે કરીશ. એટલા માટે પેલો પરમિશન માંગે છે કે મે આઈ હેલ્પ યુ. શું હું તમને મદદ કરી શકું? સો અહીંયા પણ મે પછી મૂળ ક્રિયાપદનો યુઝ થયો છે. આપણને પહેલેથી ફિક્સ એવું જ છે, કારણ કે આપણે પરમિશન એક જ પ્રકારની માંગીએ છીએ ક્લાસરૂમમાં એન્ટર થવા માટે. સો આપણા મગજમાં ફિક્સ છે કે મે આઈ કમ ઇન સર, આવું જ વાક્ય બોલાય. નો, તમે પરમિશન માંગવા માટે કેન નો પણ ઉપયોગ કરી શકો. સી કઈ રીતે? એક્ઝામ્પલ નંબર 4, આ તો આપણે જનરલી મે આઈ કમ ઇન સર, ક્લાસરૂમમાં એન્ટર થવાની પરમિશન. કોઈક વાર એવું કંઈક કામ હોય તો આપણે ક્લાસરૂમમાંથી બહાર પણ જવું પડે, તો ત્યારે તમે આ રીતે પરમિશન માંગી શકો, કેન વી ગો આઉટ. શું અમે બહાર જઈ શકીએ? અહીંયા પણ ફોકસ કરજો, કેન સાથે બેઝ વર્બ એટલે કે મૂળ ક્રિયાપદ જ યુઝ થયું છે. કેન આઈ, શિક્ષકે કોઈકે કદાચ કોઈ પ્રશ્ન પૂછ્યો હોય તો ડાયરેક્ટ જવાબ નહીં બોલી દેવાય. ધેટ ઇઝ નોટ ડિસિપ્લિન. આપણે જવાબ બોલવા માટેની પરમિશન માંગવી પડે કે કેન આઈ આન્સર ધેટ ક્વેશ્ચન. શું હું પેલા પ્રશ્નનો જવાબ આપી શકું? સર કે મેડમ જે કોઈ પણ હશે તે તમને હા પાડે તો તમે જવાબ બોલી શકો. સો અહીંયા પણ કેન સાથે બેઝ વર્બ મૂળ ક્રિયાપદ ટુ આન્સર એટલે કે જવાબ આપવો. કેન બી, કદાચ આપણને ઘરમાં રિલેટિવ્સ આવ્યા હોય અથવા તો સ્કૂલમાંથી પણ ટૂર પર ગયા હોય કે એવું કંઈ પણ હોય અને ત્યારે આપણે કદાચ રાત્રે 10, 11, 12 વાગ્યા હોય એટલે આપણે થાકી ગયા હોય તો આપણે સામેવાળા વ્યક્તિની પરમિશન માંગતા હોઈએ કે કેન વી સ્લીપ નાઉ. હવે અમે ઊંઘી શકીએ, હવે આપણે ઊંઘી શકીએ. સો ઇટ ઇઝ ફોર પરમિશન. તમે પરમિશન માંગો છો અને કેન સાથે મૂળ ક્રિયાપદ સ્લીપ. એક લાસ્ટ વાક્ય જે ખરું તે આ બધા વાક્યો પ્રશ્નાર્થ છે, કારણ કે તમે આસ્ક પૂછો છો, પરમિશન માંગો છો, માટે બધા પ્રશ્નાર્થ વાક્યો. એક લાસ્ટ વાક્ય પરમિશન આપવા માટે પણ કેન અથવા મે નો યુઝ થઈ શકે. અથર્વ મે ગો હોમ. મે અહીંયા જે આપણે પૂછ્યું કે કેન વી ગો આઉટ, કેન આઈ ગો હોમ, હું ઘરે જઈ શકું? તો શિક્ષક કદાચ નામ સાથે પરમિશન આપશે કે અથર્વ મે ગો હોમ, અથર્વ કેન ગો હોમ. અથર્વ ઘરે જઈ શકે છે. અથર્વ અમારા દીકરાનું નામ છે એટલે પેલામાં પણ લીધું છે, આમાં પણ લીધું છે. સો અથર્વ મે ગો હોમ, અથર્વ ઘરે જઈ શકે છે. કેન અને મે બેવ નો તમે ઉપયોગ કરી શકો. અહીંયા પણ મે સાથે મૂળ ક્રિયાપદ.
એક ત્રીજું ફંક્શન આજના વિડિયો લેક્ચરમાં આપણે જોઈ લઈએ અને ત્યાર પછી આપણો વિડિયો લેક્ચર આપણે પૂરો કરીએ. તો ત્રીજું ફંક્શન હવે જોઈએ. સો ફ્રેન્ડ્સ, આજના વિડિયો લેક્ચરનો આ ત્રીજું અને છેલ્લું ફંક્શન આપણે જોઈએ છીએ. ધેટ ઇઝ ફંક્શન છે એક્સપ્રેસિંગ પોસિબિલિટી. પોસિબિલિટી એટલે સંભાવના, શક્યતા. કદાચ કોઈ કામ થાય પણ ખરું, કદાચ નહીં પણ થાય, 50-50 હોય. એના માટેના ફંક્શનલ વર્ડ્સ જે ખરા ધેટ ઇઝ મે, માઇટ અને કુડ. આ ત્રણ શબ્દો દ્વારા તમે પોસિબિલિટી, શક્યતા અથવા તો સંભાવના દર્શાવી શકો. સો પહેલું એક્ઝામ્પલ જોઈએ. ઇટ મે રેઇન ટુનાઇટ. આજે રાત્રે કદાચ વરસાદ પડે પણ ખરો. સી, વરસાદ પડે કે નહીં પડે એ શક્યતા, સંભાવના પર આધારિત છે. પડે પણ ખરો, નહીં પણ પડે, કોઈ એની ફિક્સ શ્યોરિટી નથી હોતી. સો આપણે એવું કહી શકીએ કે ઇટ મે રેઇન ટુનાઇટ. આજે રાત્રે કદાચ વરસાદ પડે પણ ખરો. સો અહીંયા પણ મે સાથે બેઝ વર્બ એટલે કે મૂળ ક્રિયાપદ. we might અથવા તો we may win the match. આપણે કદાચ મેચ જીતી પણ જઈએ, આપણે મેચ જીતી શકીએ, જીતી જ જઈએ એવું પણ નથી, હારી પણ જઈએ, બટ 50-50 પોસિબિલિટી દર્શાવે છે. સો we might win the match. could he be thief? શું તે ચોર હોઈ શકે? કદાચ નહીં પણ હોઈ શકે, બટ could he be thief? શું તે ચોર હોઈ શકે? તેણે ચોરી કરી હશે? શું આ શક્યતા, સંભાવના પર આધારિત છે. તો અહીંયા પણ could સાથે મૂળ ક્રિયાપદ બેઝ વર્બનો યુઝ થાય છે અને ફંક્શનલ વર્ડ તરીકે તમે જોઈ શકો મે, માઇટ, could. એક્ઝામ્પલ નંબર 4. he may not come tomorrow. તે કદાચ આવતીકાલે નહીં પણ આવે, કદાચ આવે પણ ખરો, કદાચ નહીં પણ આવે. સો 50-50 પોસિબિલિટી છે, કદાચ આવે પણ ખરો, કદાચ કંઈક કામ આવી જાય તો નહીં પણ આવે. સો અહીંયા મે જે ખરું એ એની સાથે બેઝ વર્બ તમને પોસિબિલિટી દર્શાવવા માટે આ રીતે વપરાય. એક છેલ્લું વાક્ય જોઈ લઈએ. જેક માઇટ હેલ્પ યુ. જેક વ્યક્તિનું નામ છે. જેક માઇટ હેલ્પ યુ. જેક કદાચ તને મદદ કરે, કદાચ નહીં પણ કરે, એ તો એના પર જ આધાર રાખે છે. બટ પોસિબિલિટી દર્શાવી છે કે જો જેકને મળી જો, કદાચ એ તને મદદ કરે. સો બેઝિકલી આ રીતે તમે પોસિબિલિટી એટલે કે શક્યતા અથવા તો સંભાવના દર્શાવી શકો. આજે આપણે આ વિડિયો લેક્ચરમાં 3 થી 4 ફંક્શન સમજવાનો, મગજમાં ઉતારવાનો પ્રયત્ન કર્યો છે. ફંક્શન્સ જોયા, ફંક્શનલ વર્ડ્સ જોયા, એના એક્ઝામ્પલ્સ આપણે આ રીતે જોયા છે, એના ગુજરાતી ટ્રાન્સલેશન પણ જોયા છે. તેમ છતાં જો તમારા કોઈ પણ ક્વેશ્ચન્સ હોય, કોઈ પણ ક્વેરી હોય, કોઈ પણ પ્રોબ્લેમ હોય, અથવા તો આ ટોપિક સિવાય પણ બીજા કોઈ ટોપિકમાં તમે બીજા ઘણા બધા ટોપિક્સ એવા છે કે જેના વિડિયોઝ આપણી YouTube ચેનલ પર અવેલેબલ છે. ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ હોય, આખા પેપર સોલ્યુશન્સ આપણે કરાવીને મૂક્યા છે, તો તેના પણ વિડિયો લેક્ચર્સ તમે જોઈ શકો છો એની ટાઈમ, એનીવેર, એની પ્લેસ. અને તમારા કોઈ પણ પ્રશ્નો હોય તો તમે નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને અમને પૂછી શકો છો. હું શ્યોરલી એના જવાબો તમને આપીશ પર્સનલી વિથ એક્ઝામ્પલ. ઓકે ફ્રેન્ડ્સ, તો આ મને અત્યારે રજા આપો. આ વિડીયોમાં બસ આટલું જ. થેન્ક યુ, ટેક કેર, બી ધ ચેન્જ. જય હિન્દ.